નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બનાસ ડેરી દ્વારા જે વીમા પોલિસી ચલાવવામાં આવી રહી છે. એ વીમા પોલિસીમાં બે પ્રકારના વીમા છે. એક કે એક્સિડન્ટલ વીમો, જે પશુપાલકનું મૃત્યુ આકસ્મિક રીતથી કોઈ થાય તો એવા પશુપાલકના પરિવારને બનાસ ડેરી દ્વારા 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. અને બીજું છે કે કુદરતી રીતથી કોઈ પશુપાલકનું મૃત્યુ થાય તો એ પશુપાલકના પરિવારને 50,000 રૂપિયા ચૂકવવામાં આવે છે જો વીમો લીધેલ હોય તો. અને વીમો લેવા માટે આપણે ડેરીને વર્ષે કુદરતી વીમો લેવો હોય કુદરતીવાળાનો તો 50 રૂપિયા ડેરીને ચૂકવવાના 1 વર્ષે. અને એક્સિડન્ટલ વીમો લેવો હોય તો એ બનાસ ડેરીને આપણે 100 રૂપિયા વર્ષના ચૂકવવાના થતા હોય છે. તો કુદરતી વીમો તો ફરજિયાત બધાને લેવો જ જોઈએ. આમ તો ફરજિયાત કાંઈ નથી, મરજિયાત જ છે, પણ કુદરતી વીમો બધાને લેવો જોઈએ. પણ એક્સિડન્ટલ વીમો જે યોજના કાઢી છે આ લોકોએ, તો એક્સિડન્ટલ વીમામાં તો બનાસકાંઠામાં કેટલા એક્સિડન્ટ થાય છે, બહુ નહિવત પ્રમાણમાં થાય. અને થાય તો એ એક્સિડન્ટ વીમામાં PM કરાવવું પડે ને પોલીસ કેસ કરવો પડે ને ઘણું બધું કરો, એ કાગળીઓ તૈયાર કરી ત્યારે આ લોકો બનાસ ડેરી એ વીમો પાસ કરતી હોય. અને ઘણા મંત્રીઓના ફોન આવ્યા કે અમે તો સાંભળ્યું નથી કે બનાસ ડેરી દ્વારા એક્સિડન્ટલ વીમો કોઈ પાસ કરવામાં આવ્યો હોય જે પશુપાલકને 1 લાખ રૂપિયા મળ્યું હોય નહિવત પ્રમાણમાં. અને ઉપરથી પરિપત્ર કરવામાં આવે છે કે તમે ફરજિયાત આ વીમો લેવડાવો પશુપાલકો પાસે. એટલે એક પશુપાલક પાસેથી 100 રૂપિયા જાય એટલે ડેરીને 5 થી 7 કરોડ રૂપિયા પશુપાલકોની જો ગણતરી કરવામાં આવે તો 5 થી 7 કરોડ રૂપિયા ડેરીને મળે. અને એની સામે 10 લાખ 20 લાખ રૂપિયા ચૂકવતા હશે તો એ લગભગ તો કોઈ ચૂકવતા નથી, પણ ચૂકવે તો એ 10-20 લાખ રૂપિયા ચૂકવવાના હોતા હોય છે એમને. અને વીમા પોલિસીમાં જે અધિકારીઓ બેસે છે એમનો પગાર પાછો એ વીમામાંથી નહીં, એ બનાસ ડેરીના અધિકારી તરીકે ગણીને દૂધના પૈસામાંથી એનો પગાર લગભગ ખેંચવામાં આવે છે. તો આ એક વીમા પોલિસી ખરેખર પશુપાલકોને ચૂસવાની પોલિસી છે આ, બરોબર. અને દરેક પશુપાલકો, ઘણા પશુપાલકો એમ કહેતા છે કે અમારા પાસે તો વીમાના 50 રૂપિયા લેવામાં આવે છે, તો એ ગામની મંડળીના નફામાંથી સંઘ કાપી લેશે, બાકી લેવામાં તો આવે જ છે, બરોબર. અને આવી રીતના દબાણ કરે છે કે ફરજિયાત લેવરાબામાં આ કોઈ ફરજિયાત નથી. દરેક મંત્રીઓને એક વિનંતી કરું છું કે આવા ઘણા તમારા પાસે દબાણના કામ કરાવવામાં આવે છે, તો હવે તમે સંઘને વફાદાર ઘણા રહ્યા, હવે પશુપાલકો પ્રત્યે વફાદારી દેખાડો. અને બીજા એક વૃક્ષોનું છે કે વૃક્ષો, ઘણા પશુપાલકોને એમ થાય કે વૃક્ષો આવે છે ફ્રીમાં, તો એ ફ્રીમાં વૃક્ષો નથી આવતા. તમારી ગામની મંડળીના નફામાંથી 2-3 લાખ રૂપિયા, 5-5 લાખ રૂપિયા આ લોકો કપાત નોખી દે છે વૃક્ષોને. અને એ વૃક્ષો 30-40 રૂપિયાના વૃક્ષોના 100-150 રૂપિયા કપાત નોખે છે. તો અને મંત્રી ના પાડે કે અમારું વૃક્ષો નથી જોતા તો ફરજિયાત લેવા પડે છે. એટલે મંત્રી એક બંધાઈ ગયા હોય. ખરેખર ગામની મંડળીના અને ગામની કમિટી, જે ચેરમેનની કમિટી છે, એ કમિટી ઉપર જઈ અને સંઘ કામ કરી રહ્યું છે, એવા દબાણ આપી રહ્યું છે. અને કોઈ કારણ કે એવી માહિતી માગે છે બનાસ ડેરી કે ગામના સરપંચશ્રીનું નામ લખો, ગામના સભ્યો કેટલા છે ગામમાં, આવી માહિતી બનાસ ડેરીની શું જરૂર. હકીકત આપણે દૂધનો ભાવ વધારો, આપણે સાગરદાણનું ધ્યાન રાખો, એ નહીં, પણ બીજી આખી વ્યવસ્થા. એટલે આનો મતલબ એવું કે કોઈ એવી રીતનું સરકારી કામ કરવામાં આવે છે, કોઈ આ સહકારી માળખું છે કે એકદમ આખી પેઢી બનાવી અને આખી કઈ રીતે એવી વ્યવસ્થા બનાવો કે કોઈ અવાજ ના ઉઠાવી શકે, એવી વ્યવસ્થામાં સકડેલો એવી વ્યવસ્થામાં મંત્રીઓને કહેવા માંગુ છે કે કોઈ પણ મંત્રીને સંઘના દબાણમાં આવીને કામ કરવું જોઈએ નહીં. કારણ કે ગામની મંડળીનો સંપૂર્ણ અધિકાર છે. આવનારા સમયમાં તમને એ કરવામાં આવશે કે ડાયરેક્ટ સંઘ પગાર નોખશે, હવે એ યોગ્ય નથી. અને પશુપાલકોને કહેવા માંગુ છું કે કોઈ મંત્રીની કેમ, મંત્રીઓ ઘણા પશુપાલકો પાછા ફોને કરે છે કે અમારા ગામનો મંત્રી ફેંટ હાલતો નથી, બધું ખાઈ જાય છે. તો એમને કહેવા માંગુ કે ગામના મંત્રીના હાથમાં કોઈ એટલું બધું રહ્યું નથી, બધું ઓનલાઈન છે, એ સંઘમાં જ છે. અને આટલું બધું સંઘે લઈ લીધું હોય તો ફેંટ કેમ વધતા નથી, પૈસા ફેંટના ભાવ કેમ વધતા નથી. તો આ દરેક પશુપાલકોને એક વિચાર કરવા જેવો છે કે ગામના મંત્રીઓ, એવો નથી કહેતો કે નહીં ગાતા, આગળ બધું કર્યું છે, પણ અત્યારે ફરિયાદ યોગ્ય મને નથી લાગતી. તો દરેક પશુપાલકોને એક વિનંતી કરું છું કે ગામના મંત્રીઓને કોઈ પણ એની ફરિયાદ કરો ને ઉપર જાય. તમે ગામના ફેંટ નહીં આવે ને એની ફરિયાદ કરશો ને તો એ મંત્રી કદાચ સારો હશે તો સુપરવાઇઝરને કહેશે કે પશુપાલકો રાડ કરે છે,
એ સુપરવાઇઝર સુધી વાત જાય, ઉપર જાતી નથી ને બધો માલ ઉપરલા ખાય છે અને નીચેવાળા સુપરવાઇઝર ને મંત્રી જ વધારે હેરાન થતા હોય છે. આવી વ્યવસ્થા છે અને એમની કોઈ વેલ્યુ નથી. કારણ કે આમ તો ઓળખાણથી લીધેલા હોય એટલે હેરાનગતિ તો ભોગવવી જ પડે ને થોડી ઘણી. પણ છતાં પણ જે પણ રીતથી આવ્યા હોય તો અત્યારે તમને જે એને બિચારાને 25, 30, 35 હજાર રૂપિયા પગાર આપે, પણ કામ આ લોકો એટલું કરાવે છે કે એ ઉલા ઉપર બેઠા બેઠા બધું પશુપાલકોને ચૂસવાનું કામ કરે છે. છતાં પણ પશુપાલકોને ચૂસવાના 7-7 લાખ રૂપિયા, 5-5 લાખ રૂપિયા પગાર લે છે આ લોકો. તો એવી વ્યવસ્થા ચાલી રહી છે. અને દરેક પશુપાલકને એક વિનંતી કરું છું કે આવો આપણે આ લડાઈ સામે લડીએ. આ વીમા યોજના છે, આ બધા એક અને ઝાડખાનો, આ બધી ઘણી બધી આ છે ને પ્રકૃતિ પ્રેમી આ બધી વાતો છે. કૌભાંડને બૂરવા માટે, એના કૌભાંડ કઈ રીતથી સંતાઈ જાય એના માટે કરીને આ બધી વ્યવસ્થા કરવામાં આવે છે. બાકી કોઈ પણ રીતથી પશુપાલકનો ફાયદાની વાત કરતું નથી. અને ઘણા એમ કહે છે કે તું ભાઈ કેમ આ ડેરીની પાછળ છે કે આ છે તે છે. તો ભાઈ હું ગુજરાત પશુપાલક સંગઠન સાથે જોડાયેલો છું અને હું બીજી કોઈ વસ્તુ સિવાય બોલતો, કોઓપરેટિવ સહકારી માળખા સિવાય હું કોઈ બોલતો નથી. અને લગભગ તો વિપક્ષના કે કોઈ નેતાઓ સહકારી માળખાનું જ નહીં બોલે, બીજું બધું બોલશે પણ એ નથી બોલતા, હું બીજું નથી બોલતો આના સિવાય. એટલે સહકારી માળખાને બરોબર સિસ્ટમ કમ્પ્લીટ થઈ જાય એવો અમે અમારું સંગઠન કામ કરી રહ્યું છે. અને એમાં બધા સહયોગ કરો. અને આવનારા સમયમાં જે સાધારણ સભા ભરાવાની છે એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં લોલીપોપ આપવામાં આવે છે. ટકાવારી ઉપર નહીં પણ તમારું ધ્યાન ખેંચવામાં આવશે આંકડા ઉપર. તો એ આંકડાને આપણે શું લેવા દેવા ભાઈ. તો આવી ઘણા લોલીપોપ આપવામાં આવશે. અને સાધારણ સભામાં અત્યારે કોઈ આવતું નથી એટલે સુપરવાઇઝરો પાસે કેવરાવવામાં આવે છે કે કોઈ ગમે એ રીતે કરીને તારે મંત્રીઓને કહે કે તારે 20 માણસ કે 25 માણસ લઈને આવવા જ પડશે. આવી બધી વ્યવસ્થાને પહેલાથી પાસ નક્કી કરવામાં આવે છે. હકીકત તો સાધારણ સભામાં 5-7 લાખ પશુપાલકો છે તો એવડી જગ્યા વ્યવસ્થા કરવી જોઈએ, દરેક પશુપાલકને આવવા દેવા જોઈએ અંદર. પણ નહીં, 2-3 હજાર લોકોની જ વ્યવસ્થા કરશે. 2-3 હજાર લોકોમાં તો 2200 થી 2500 તો મંત્રીઓ છે અને ચેરમેનો 3-4 હજાર તો સંખ્યા એમ થઈ જવાની છે. અને પછી પાર્ટીના કાર્યકર્તા ને બીજું તો આ તો પશુપાલકોને ખરેખર ત્યાં બોલાવવામાં આવતા નથી. તો આવી વ્યવસ્થા સામે કઈ રીતે લડવું, અને લડી ના શકો તો જે વ્યક્તિ લડી રહ્યો છે એ વ્યક્તિને સમર્થન કરો. અને અમારો હેતુ એ જ છે કે બનાસ ડેરીને સામે લડત આપીને પશુપાલકોના સારા દૂધના ભાવ કરાવવા. અને બનાસ ડેરીનું કામ એ છે કે કઈ રીતે પશુપાલકોને એક નીતિ અપનાવીને લૂંટવા. આ વ્યવસ્થાનો વિરોધ અમે કરીએ છીએ અને હું તો કરવાનો છું, હું કોઈ ડરતો નથી. અને દરેક મંત્રીને કહેવા માંગુ છું કે તમે પશુપાલકોથી વફાદારી નિભાવો. જય પશુપાલક, જય બનાસ.